શરૂ થવા જઈ રહ્યો છે આ દેશનો સૌથી મોટો મુકદ્દમો આપકી અદાલત રજત શર્મા સાથે। નમસ્તે, થેન્ક યુ। તો આવો આપણે શરૂ કરીએ આપકી અદાલતમાં આજનો કેસ। આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે એક એવા વક્તા જેમની વાણી પર સરસ્વતી બિરાજમાન છે। જ્યારે એ બોલે છે ત્યારે વિરોધીઓના છક્કા છૂટી જાય છે, જ્યારે પ્રવચન આપે છે ત્યારે લોકોને શાંતિ મળે છે। એ લાખો ભોળા બાળકો માટે દીદી માં છે અને પોતાના વિરોધીઓ માટે ચંડી માં છે। પ્લીઝ વેલકમ સાધ્વી રીતંબરા। જય શ્રી રામ, જય હો જય હો, જય શ્રી રામ। અને હવે હું આમંત્રિત કરું છું આપકી અદાલતમાં અમારા આજના જજ વરિષ્ઠ પત્રકાર સંબીર ચાવગરકરને। સંબીર ચાવગરકર આજના આપણા જજ છે। કેસ શરૂ કરીએ એ પહેલા પરવાનગી માંગીશું સંબીર ચાવગરકરની આજનો કેસ શરૂ કરવા માટે। અદાલતની કાર્યવાહી શરૂ કરો। અને એ પહેલા કે આપણે આક્ષેપ અને સવાલોની શરૂઆત કરીએ, એક નજર નાખીશું સાધ્વી રીતંબરાના જીવન પર, એમની ઉપલબ્ધિઓ પર। પોતાની આધ્યાત્મિક શક્તિ અને હૃદયને સ્પર્શ કરનારા પ્રવચનોથી આખા વિશ્વમાં પ્રખ્યાત સાધ્વી રીતંબરાએ બહુ નાની ઉંમરમાં પોતાનું ઘર-બાર છોડીને સ્વામી પરમાનંદ પાસેથી જ દીક્ષા લીધી। રામ મંદિરના આંદોલનનો ફાયર બ્રાન્ડ ચહેરા રહ્યા છે। સાધ્વી રીતંબરાએ પોતાની ઓજસ્વી વાણીના જાદુથી ગામે ગામમાં ચેતના જાગૃત કરી છે। છેલ્લા 3 દશકથી સાધ્વી રીતંબરા દીદી માના રૂપમાં અસહાય બાળકોના જીવનમાં વાત્સલ્યનો સંચાર કરે છે। વાત્સલ્ય ધામની સ્થાપનાનો અદ્ભુત પ્રયોગ હવે સાધ્વી રીતંબરાના જીવનનું મિશન છે। 31 ડિસેમ્બર 2023ના દિવસે જ્યારે સાધ્વી રીતંબરા 60 વર્ષના થયા ત્યારે રક્ષા મંત્રી રાજનાથસિંહે વાત્સલ્ય ગ્રામમાં જઈને રામ મંદિરના નિર્માણ માટે એમના યોગદાનને યાદ કર્યું। दीदी रितंबरा माँ के बारे में जानता हूँ, आप सब जानते हैं कि आज जो भव्य राम मंदिर का निर्माण अयोध्या में हो रहा है उसमें कितना बड़ा योगदान उनका। આ અવસર પર સ્વામી રામદેવે જે કહ્યું એ દીદી માના જીવનનો પરિચય આપે છે। भगवान के अनुग्रह से भगवान के साक्षात विग्रह के रूप में, भगवती के साक्षात विग्रह के रूप में ही पूज्या दीदी माँ है। યોગી આદિત્યનાથે પણ વૃંદાવન જઈને દીદી માના સમર્પણ ભાવની પ્રશંસા કરી હતી। राष्ट्र और समाज के लिए जो समर्पण का भाव उनके पूज्य गुरुदेव ने और उन्होंने पूज्य संतों के साथ मिलकर के आगे बढ़ाया है, वह पूरे संत समाज के लिए अनुकरणीय उदाहरण है। આજે પણ આખા વિશ્વમાં લોકો સાધ્વી રીતંબરાની રામ કથા સાંભળે છે। એમના પ્રવચન કરોડો લોકોનું માર્ગદર્શન કરે છે। આપકી અદાલતમાં સાધ્વી રીતંબરા પોતાની પેરવી પોતે કરશે। તો આવો હવે શરૂ કરીએ આજનો કેસ। આપકી અદાલતમાં પહેલો આક્ષેપ સાધ્વી રીતંબરા પર। આપકી અદાલતમાં સાધ્વી રીતંબરા પર આરોપ છે કે એમણે રામ નામ ઉપર કબજો કરી લીધો છે। જુઓ, આટલા દિવસોથી તમે કહેતા હતા રામ બધાના છે, રામ બધામાં છે। હવે રામ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે તો ઘણા બધા લોકો કહી રહ્યા છે કે એના પર બીજેપીનો, આરએસએસનો, સાધ્વી રીતંબરાનો કબજો થઈ ગયો છે। રજતજી,
રામ તો આપણું અસ્તિત્વ છે, અપરાજિત પૌરુષના પ્રતીક છે, સર્વે ભવંતુ સુખી નાની ભાવના છે. અને સાચું કહું, રામે આપણા હૃદય પર કબજો કરી લીધો છે રજતજી, અને આપણે રામના થઈ ગયા. મંદિર હજી પૂરું નથી થયું અને 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખી દીધો કારણ કે આની પાછળ રાજનૈતિક ઉદ્દેશ છે. કેવી રીતે કહું રજતજી કે જે શિખર છે ને એ અમારી તપસ્યા છે, અને જે ત્યાંનો કળશ છે એ અમારા હૃદયની ભાવના છે, અને જે ગર્ભગૃહ છે ને રજતજી એ સદીઓના વ્યાકુળ મનની પ્રતીક્ષા છે. અમારા સ્વપ્નો છે એ જે મંડપ બન્યો છે અને એની અંદર જે સ્તંભ છે ને રજતજી એ અમારી તિતિક્ષા છે. ક્રમ અદલ બદલ થઈ શકે પણ અમારા બધાનું કાર્ય વિક્રમ છે. એટલે અમે લોકોએ જે પગદંડી બનાવીને રજતજી એ અમારા બલિદાનોથી બનાવી છે. અમે જે મંદિરની દિવાલ ઊભી કરી છે ને રજતજી એ અમે ધર્મના પ્રતિ જે અમારું અભિમાન છે ને એના બળ પર ઊભી કરી છે. અને એટલે જ અધૂરું કાંઈ નથી રજતજી. સંકલ્પ પૂરો છે અને એની સિદ્ધિ પણ પૂરી છે. અને બની શકે છે રજતજી અત્યારે કંઈ અધૂરું હોય, પણ જ્યારે શિખર બનશે તો કળશ ધ્વજ પણ ચડી જશે અને એના ઉપર બધા આભૂષણ ચડી જશે. અંતર મંદિર પૂર્ણ છે, બહાર પણ પૂર્ણ થશે, અને ધર્મ દ્વેષીઓનું ઘમંડ અંડ હવે ચૂરણ થશે. બસ આ જ વાત છે. રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે 22 જાન્યુઆરીનો જે કાર્યક્રમ છે એ નરેન્દ્ર મોદીનું ફંક્શન છે, એ ભગવાન રામનો કાર્યક્રમ નથી. ભારતના ઇતિહાસમાં પહેલીવાર આવું થઈ રહ્યું છે કે આ દેશના બહુસંખ્યક સમાજની ભાવનાઓનું સન્માન કરવા માટે દેશના વડાપ્રધાન પહેલા તો જ્યારે એ ભૂમિપૂજનમાં આવી ગયા તેમણે દંડવત પ્રણામ કર્યા. ધરતી ધન્ય થઈ ગઈ, ભારતની પરંપરા ધન્ય થઈ ગઈ, કારણ કે અમે તો અપમાનોના ઝેરના ઘૂંટડા પીધા છે રજતજી. અમે તો નીલકંઠ બનીને મંથનની કિંમત ચૂકવી છે. અમે તો અમારા પર, અમારા મંદિરો ઉપર કઠોર આઘાત થયેલા જોઈ, ઉપેક્ષાઓ જોઈ, અપમાન જોયા, વ્યંગ્યોક્તિઓ સાંભળી. પહેલી વાર એવું થયું છે કે દેશની સ્વતંત્રતા પછી કે કોઈ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રૂપમાં એવા આવ્યા છે જેમણે મા ભારતીની પરંપરાને પોતાના માથા ઉપર આરૂઢ કરી છે. અને બીજી વાત રજતજી, વડાપ્રધાન અયોધ્યાનું ભાગ્ય બનાવવા નથી જઈ રહ્યા. પ્રધાનમંત્રી જઈ રહ્યા છે પોતાનું ભાગ્ય અને સૌભાગ્ય બનાવવા માટે. એક શંકરાચાર્ય પણ છે, સ્વામી અભિમુક્તેશ્વર આનંદ. એમણે કહ્યું કે મોદીજી જાય છે એને પોલિટિકલ ફંક્શન બનાવી દીધું. હંમેશા જ્યારે સંતો દ્વારા નિશ્ચિત કરેલી વ્યવસ્થાઓમાં દેશના પ્રધાનમંત્રી, દેશના વડાપ્રધાન, પહેલા આપણા અતીતમાં ભારતના રાજા, તેઓ બધા જ્યારે શુભ કાર્યો કરતા હતા, સંતોના માર્ગદર્શનમાં કરતા હતા. આ તો માર્ગદર્શક મંડળના સંતોનો નિર્ણય છે. રામ જન્મભૂમિ ન્યાસ ટ્રસ્ટનો નિર્ણય છે. ત્યાં ટ્રસ્ટ દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું. અને રજતજી, આપણે ભાગ્યશાળી છીએ, આનંદિત છીએ કે દેશના વડાપ્રધાને અમે આપેલા નિમંત્રણનો સ્વીકાર કર્યો છે. અમને બહુ જ આનંદ થાય છે. ઋતંબરાજી, એક શંકરાચાર્ય કહી રહ્યા છે કે એ કેવી રીતે થઈ શકે કે ભગવાનની મૂર્તિ છે, રામલલ્લાની મૂર્તિ છે, એને નરેન્દ્ર મોદી સ્પર્શ કરશે અને શંકરાચાર્ય ઊભા રહીને તાળી વગાડશે, એટલે જ અમે નથી જવાના. રજતજી, બહુ મોટી પીઠો ઉપર, આદરણીય શ્રદ્ધાવાન પીઠ ઉપર જ્યારે કોઈ વિરાજમાન થઈને પોતાની વાત કહેતું હોય તો એમનું વિમર્શ શું છે, મંતવ્ય શું છે, ઉદ્દેશ શું છે, એ સવાલ એમને જ પૂછવો જોઈએ. હું બહુ નાની છું, મને કોઈ જ અધિકાર નથી, પણ મને પોતાનો આનંદ વ્યક્ત કરવાનો અધિકાર છે કે દેશના વડાપ્રધાન જઈ રહ્યા છે. આખા વિશ્વની અંદર જય જયકાર થઈ રહ્યો છે અને આપણા રામલલ્લા આવી રહ્યા છે. આપણી 500 વર્ષની પ્રતીક્ષા રજતજી, આ કોઈ નાની વાત છે શું? આ બહુ જ મોટી વાત છે. શ્રદ્ધા, આસ્થા
અને પછી આપણું સ્વાભિમાન જેને ખંડિત કરવામાં આવ્યું હતું એની પુનઃસ્થાપના થવા જઈ રહી છે. અને એ વખતે રાજનૈતિક શક્તિઓ, સામાજિક શક્તિઓ, ધાર્મિક આધ્યાત્મિક શક્તિઓ અને તમારા જેવા બંધુ જે સત્યને આટલા સાહસ સાથે પોતાની ચેનલોના માધ્યમથી સમાજમાં સ્થાપિત કરે છે. કારણ કે રજતજી, સત્ય બહુ કડવું હોય છે અને તીરની જેમ અંદર ઘૂસી જાય છે, અને એ સત્યને કહેવાનું સાહસ અમારા રજત શર્માજી જેવા પત્રકાર કરી શકે છે. એટલે જ જ્યારે બધી સમસમાહિત શક્તિઓ ત્યાં જઈ રહી છે તો દેશના વડાપ્રધાને પણ ત્યાં જવું જોઈએ. એટલે જ જઈ જો રહ્યા કડવું છે. સત્ય આજે એ પણ સામે આવ્યું છે કે તમારો નારો હતો સોગંદ રામના ખાઈએ છીએ, મંદિર ત્યાં જ બનાવીશું. તો કોઈએ ગૂગલનો મેપ ડિજિટલ મીડિયા પર નાખ્યો છે ને લખ્યું કે જ્યાં રામ જન્મભૂમિ છે ત્યાં નથી બની રહ્યું મંદિર, એનાથી 3 કિલોમીટર દૂર બને છે. રજતજી, જે જગ્યાએ ગર્ભગૃહ હતું ને, જ્યાં આપણા રામલલ્લા બિરાજમાન હતા ને, જ્યાં 500 વર્ષ સુધી લગાતાર જે શ્રદ્ધાથી મસ્તક નમી રહ્યા હતા ને, 500 વર્ષો સુધી મારા પૂર્વજોએ જે જગ્યા પર ક્યારેય દાવો નહીં છોડ્યો, એ જ જગ્યા ઉપર ગર્ભગૃહ બનીને રામલલ્લા બિરાજમાન થઈ રહ્યા છે. અહીંયા ત્યાં 1 ઇંચનો પણ કોઈ ફરક નથી. આ એક મૂક પીડા છે. આ સમાજને, જનતાને ભ્રમિત કરવાનો એક સિદ્ધ પ્રયત્ન છે અને અસફળ પ્રયત્ન છે. આ પ્રયત્ન એટલે પણ થાય છે કારણ કે જેટલા પણ વિરોધી દળ છે એમને લાગે છે કે લોકસભાની ચૂંટણી થવાની છે, એટલે જ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હમણાં રાખવામાં આવ્યો છે. અમે તો પહેલેથી જ કહેતા હતા રજતજી કે લોકસભા बसंती चोला पहन के जिस दिन आएगी, गली गली मेरे भारत की वृंदावन बन जाएगी. काशी, मथुरा और अयोध्या ने एक साथ ललकारा है. कहो गर्व से हम हिंदू हैं, हिंदुस्तान हमारा है. એટલે જ અરે રજતજી પહેલા કહેતા હતા કે ચૂંટણીઓ આવે છે અને જાય છે, એ લોકો કહેતા હતા મંદિર બનાવશું, મંદિર બનાવશું. હજી સુધી આ લોકોએ મંદિરની તારીખ નથી કહી. ત્યારે આ તકલીફ હતી. હવે જ્યારે તિથિ નિશ્ચિત કરી નાખી તો પણ એમના પેટમાં દુખે છે. તો આમ તો કેવી રીતે કરી શકાય? પહેલા તો એ પણ કહેતા હતા રીતંબરાજી કે મંદિર બનાવવા નથી માંગતા તમે લોકો, એને એક ઇશ્યુ બનાવીને રાખવા માંગો છો, દરેક ચૂંટણીમાં એનો ઉપયોગ કરશો. ઘણી ચૂંટણીઓ આવી, ઘણી ચૂંટણીઓ ગઈ. ભારતીય જનતા પાર્ટીએ બહુ જ નૈતિક દ્રષ્ટિથી, માનસિક દ્રષ્ટિ તૈયાર થઈને ત્યારે તો શ્રીરામ પેલી રામરથની યાત્રા લઈને શ્રી લાલકૃષ્ણ અડવાણી નીકળ્યા હતા, અને એમનું હંમેશા એમના પહેલામાં એવું મંતવ્ય હતું કે અમે મંદિરના પક્ષમાં છીએ અને મંદિર બનાવીશું. એટલે હવે જ્યારે મંદિર બનાવી રહ્યા છે તો જેમને તકલીફ છે ને રજતજી, એમણે ઘોષણા કરવી જોઈએ કે ભારતીય જનતા પાર્ટી મંદિર બનાવવા માટે સંમલિત થઈ ગઈ અને હવે અમે કૃષ્ણ જન્મભૂમિ બનાવીશું, તો એમનું પણ સૌભાગ્ય બની જશે. તો તમે કહી રહ્યા છો કે જો એમને વોટનો ફાયદો ઉઠાવવો હોય તો એમણે પણ એક વધારે મંદિર. નિશ્ચિત રૂપથી રજતજી, આ વાત નિશ્ચિત છે કે હજી સુધી હિન્દુ જ્ઞાતિએ અપમાન સહન કર્યું, હેરાન થયા અને બલિદાન આપ્યા, હસી પાત્ર બન્યા, મજાક ઉડાડવામાં આવી. કારણ કે વોટની રાજનીતિ, તુષ્ટિકરણની રાજનીતિએ નેતાઓને એટલા આંધળા કરી દીધા કે એમને નિશસ્ત્ર કાર સેવકોની છાતીઓમાં ગોળી ધરી દેવામાં સંકોચ નહીં થયો. શરીર ઉપર પથ્થર બાંધીને શરીરની અંદર નાખી દેવામાં, રેતીની ગુણીઓમાં જીવિત શરીરને બાંધીને શરીર જળમાં વહાવવાનો જઘન્ય પ્રયત્ન થયો. એટલે શું એ રાજનીતિ નહોતી? તુષ્ટિકરણની રાજનીતિ, મુઠ્ઠીભર લોકોની વોટ બેંકને કારણે સત્યને ખોટું પાડવાની રાજનીતિ. અને જો ભારતીય જનતા પાર્ટી રામ જન્મભૂમિના મુક્તિ અને મંદિર નિર્માણના પક્ષમાં ઊભા રહીને રાજનીતિ પણ કરતી હોય, હા, અમને આવી જ રાજનીતિ જોઈએ છે જે ભારતની પરંપરાનું માન રાખે, સત્તાને સાધન બનાવે અને સત્ય માટે સમર્પિત થઈ જાય. આની માટે જ તો આંખો તરસી રહી હતી રજતજી. એમનો પ્રોબ્લેમ મોદીજી સાથે છે. પૂછે છે કે નરેન્દ્ર મોદીનું શું યોગદાન છે રામ મંદિર બનાવવામાં? એ તો સુપ્રીમ કોર્ટના આદેશથી બન્યું. મોદીજીએ શું કર્યું કે એમના પર બધું ફોકસ છે? ઘણા વર્ષોથી પ્રતીક્ષા થઈ રહી હતી રજતજી કે હવે નિર્ણય આવશે, હવે નિર્ણય આવશે. અમારા જેવા લોકોના બધા ડોક્યુમેન્ટ, પાસપોર્ટ જપ્ત કરીને બેઠી હતી અદાલત.
અમે તો અપરાધી સાબિત થયા હતા ને, કારણ કે અમારા માથે કલંક લાગેલું હતું મારા ઉપર. અમારે આ પ્રકારની બધી પ્રક્રિયાઓમાંથી પસાર થઈને, અને પછી બીજી વાત એ છે કે રજતજી, કોઈ એનો પાયો બનાવે, કોઈ ભીતિ બનાવે, કોઈ દિવાલ બનાવે, બધાને સૌભાગ્ય નથી મળતું કે એ શિખર પર ધ્વજા પણ ફરકાવે. મોદીજીને આ સૌભાગ્ય પ્રાપ્ત થઈ રહ્યું છે. મોદીજીને આ સૌભાગ્ય મળી રહ્યું છે. આ પણ તો પુણ્યકર્મ હશે. આ પણ તો કોઈ પૂર્વજન્મનું કોઈ પુણ્ય કૃત્ય હશે કે એમના કાળમાં નિર્ણય આવ્યો અને એમના જ કાળમાં મંદિર બની રહ્યું છે, અને એમણે સ્વીકાર કરી લીધો નિમંત્રણનો, અને ત્યાં એ સાક્ષી રહેશે. જ્યારે પડદો હટી જશે તો નરેન્દ્રભાઈ સામે ઊભા હશે. તો આ પોતપોતાના ભાગ્યની વાત હોય છે. તમે તો 2008માં મને યાદ છે ગુજરાતની સભામાં કહી દીધું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી નથી, આ એક દિવસ રાષ્ટ્રનાયક બનશે. હા, નિશ્ચિત રૂપથી રજતજી. આપણે બધાએ જોયું હતું એમનામાં કે એ દેશના જનના મનને સ્પર્શી શકે છે. એ ભારતીય પેલી અતિ ધૂંધળી સ્ત્રીની એ આંખોને પ્રકાશિત કરી શકે છે. એ અંતિમ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવી શકે છે. એ વગર કોઈ ભેદભાવે બધાના જીવનનું કલ્યાણ કરી શકે છે. અને સાથે સાથે એ વ્યક્તિ જે અડવાણીજીના રામ રથયાત્રાની પણ સંયોજકતામાં રહી એકાત્મતા સૂત્રની સાથે આખા ભારતને ભેગું કરવા કામ કરતી રહી. અને જો આમના હાથમાં દેશનું નેતૃત્વ આવશે તો એ ભારત રાષ્ટ્ર મહાનનું શીશ ક્યારેય નમવા નહીં દે, ક્યારેય અપમાનિત નહીં થવા દે. એટલે જ હૃદયમાંથી આવા ભાવ આવતા હતા, સંતોના હૃદયમાંથી, અને મારા ગુરુદેવના હૃદયમાં તો રજતજી બહુ જ આવતા હતા નરેન્દ્રભાઈને જોઈને આ વાત. પછી અમને લાગે છે તમને ખબર છે રજતજી અમારો પરિચય શું છે હને? અમે શિવના કાર્તના અને ક્રીડાંગણ કૈલાશ છીએ. દેવોના સેનાપતિ બનવું એ આપણો ઇતિહાસ છે. પંચશીલનો આ જગને દેતા આવ્યા સંદેશ છીએ. સંયમથી રહેતા આવ્યા છીએ, સહેતા આવ્યા કલેશ છીએ, પરંતુ અમે છોડ્યું નથી સાહસ સહસંધાનનું, અને શીશ નહીં નમવા દઈએ આ ભારત રાષ્ટ્ર મહાનનું. અને એના માટે નેતૃત્વ કેવું જોઈએ રજતજી? ભારતની પરંપરાને ગાળો આપવાવાળું, રામજીના અસ્તિત્વ પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરવાવાળું, એ પૂછવાવાળા કે રામ સેતુ બનાવવાની વાત કરી રહ્યા છો, એ તો કહો કે રામજીએ કઈ એન્જિનિયરિંગ કોલેજમાંથી ડિગ્રી મેળવી હતી? જે રામને મિથ કહે છે, ખોટા કહે છે, અયોધ્યાને અસત્ય કહે છે, એ અક્કલના બુદ્ધિના આંધળાઓ, એવા લોકોનું નેતૃત્વ જોઈતું હતું? ના રે ના, અમને નેતૃત્વ જોઈતું હતું જે ભારતના જનમનને સમજે, આ માટીને માથા પર ધારણ કરે. અને વિચારો રજતજી, જે માણસે પાર્લામેન્ટના ઉંબરા પર માથું નમાવ્યું હોય, એને મંદિર માન્યું હોય, એ જગ્યાએ બેસીને કોઈ વ્યક્તિ જેને નમન કરે છે, પ્રણામ કરે છે, એ જગ્યાએ બેસીને એ ભારતના ભાગ્યને જ બનાવશે. એ કોઈ પાપ નહીં જ કરે. આ એમણે સિદ્ધ કર્યું છે. અને જે લોકો ના પાડી રહ્યા છે, આમંત્રણ પત્રિકા સ્વીકારી નથી રહ્યા, સોનિયા ગાંધીજી, એમને પણ તમે કંઈ કહેશો? જે મારા રામજીના નિમંત્રણનો અસ્વીકાર કરશે રજતજી, ભારતની જનતા એમનો અસ્વીકાર કરશે અને અસ્વીકાર કરી નાખ્યો. હવે જનતાનું નામ તમે લીધું છે તો જનતામાંથી જે લોકોને સવાલ પૂછવા છે પૂછી લે. જય શ્રી રામ દીદીમાં. મારો સવાલ એ છે કે હવેની ચૂંટણીમાં શું મોદીજી જીતશે? શું એ ત્રીજી વખત વડાપ્રધાન બનશે? નિશ્ચિત રૂપથી આમાં તો કોઈ સંદેહ નથી. આ તો જનતાએ નક્કી કરી લીધું છે પુત્ર. જનતાને ખબર છે આ દેશની ભવ્યતા અને દિવ્યતા બંનેની ગેરંટી મોદીજી છે. એટલે 2024 પણ એમનું જ છે. ક્યારે તમારા મનમાં વિચાર ના આવ્યો કે હું પણ MP બનું, મંત્રી બનું, મુખ્યમંત્રી બનું? રજતજી, રાજનીતિ તો મારું ક્ષેત્ર જ નથી. મારું તો ક્ષેત્ર તો ભગવાનના ગીત ગાવા, આખા દેશવાસીઓના મનમાં ધર્મની ધારણાને ભરવી, કર્તવ્યનો બોધ આપવો, આપણા વડીલ પૂર્વજોના જાજરમાન પરંપરાનું સ્મરણ કરાવવું. અને જ્યારે આ બધાની વચમાં રામ જન્મભૂમિનો વિષય આવ્યો ત્યારે મારા ગુરુદેવે કહ્યું કે ઋતંભરા, તારે આખી જનતાને કહેવાનું છે. એટલે હું કહેતી ફરતી હતી રજતજી
કંકર કંકર શંકર આના, પ્રાણ પ્રાણમાં ગીતા છે, જીવનનો ધબકાર રામાયણ, પગ પગ પર બની પુનીતા છે. જો રામ ના હોય શ્વાસોમાં તો જીવન અમારું ગરીબ છે. નરનાર શ્રી પુરુષોત્તમનું અમે મંદિર ભવ્ય બનાવીશું. સોગંદ રામના ખાઈએ છે, અમે મંદિર ત્યાં જ બનાવીશું. તો અમારા ગુરુદેવનો જે આદેશ હતો રજતજી, ગુરુદેવનો આદેશ હતો કે જન્મભૂમિ માટે કામ કરવાનું છે, ધર્મ જાગૃતિ કરવાની છે. અને હવે એમનો આદેશ એ સમરસતાને આખા ભારતની અંદર આ માટે કામ કરવાનું છે, એટલી એમની આજ્ઞા હતી, એવું મેં કર્યું. રાજકારણ ક્યારેય મારું ક્ષેત્ર નહોતું અને મને નહીં યાદ છે ક્યારેય બને. 1991 માં તમને કહેવામાં આવેલું અમેઠીથી તમે લડો સોનિયા ગાંધી વિરુદ્ધ ચૂંટણી. હાજી રજતજી, કહેવામાં આવ્યું હતું, પણ મારા ગુરુદેવનો આદેશ હતો અને મને પણ રાજકારણમાં કોઈ રુચિ નથી. અને રજતજી, અમે રાજકારણની ધાર બદલવા વાળા લોકોમાંથી છીએ, રાજકારણ કરવા વાળા લોકો નથી. તમે જુઓ કે યોગી આદિત્યનાથ પણ મુખ્યમંત્રી બન્યા છે. એ પણ સંત સમાજમાંથી આવે છે. બહુ જ સફળ મુખ્યમંત્રી એમને માનવામાં આવે છે. આ બહુ જ મોટું સૌભાગ્ય છે રજતજી કે આવું નેતૃત્વ ઉત્તર પ્રદેશને પ્રાપ્ત થયું. અને જે અયોધ્યાને જોઈને અમારું મન રડતું હતું રજતજી, જ્યારે અમે લખનૌનો વૈભવ જોતા હતા. અમને લખનૌ સાથે કોઈ દુશ્મની નથી, પણ આપણા તીર્થસ્થાનોની ઉપેક્ષા, એની શ્રીહીનતા, ધૂળથી દૂષિત દિવાલો પણ કેટલી મોટી વાત છે રજતજી. આપણે હંમેશા માનીએ છીએ કે માં ભારતી ચિન્મય સત્તા છે અને માં ભારતી સમય સમય પર પોતાની કોખથી આવા સપૂતોને જન્મ આપે છે જે ભારતનું ગૌરવ જાળવે છે. અને દેશના ઉત્તર પ્રદેશના યોગીજીએ જ્યારે આખી અયોધ્યાને દીવડાઓથી ઝગમગાવી દીધી હતી, દર દિવાળીએ વિમાનમાંથી ઉતરીને રામજી આવે છે અને આખી અયોધ્યા ધન્ય થઈ જાય છે. તો આવા સંત પણ અને આવા સિપાહી પણ, આવું નેતૃત્વ ભારતને મળવું એ ભારતનું મોટું સૌભાગ્ય છે. હજી એક સવાલ આપણે લઈ શકીએ. જેમ કે કેજરીવાલજીએ કહ્યું હતું કે દર મંગળવારે તેઓ હનુમાન ચાલીસાના પાઠ કરાવશે, તો તમને શું લાગે છે, એમનાથી એમને કઈ ફાયદો થશે? હા, એમની બુદ્ધિ ઠેકાણે આવી જશે. તમને લાગે છે કે દેશમાં માહોલ બદલાઈ રહ્યો છે? રાજનેતા પણ હવે મંદિર જવા લાગ્યા છે, હનુમાન ચાલીસાના પાઠ કરવા લાગ્યા છે. હાજી રજતજી, માહોલ બદલાઈ રહ્યો છે, પણ જનતા જાણે છે કે કોટની ઉપર જનોઈ પહેરીને બતાવવાની શું જરૂર છે. જો તમારી નિષ્ઠા, આસ્થા તમારા ભારતની પરંપરાની સાથે છે, તમે અત્યાર સુધી એમને ગાળો આપતા રહ્યા, સંતોને ગાળો આપતા રહ્યા, ભારતની પરંપરાની ટીકા કરી, અમુક લોકોને ખુશ કરવા માટે પોતાના મૂળિયા પર તીવ્ર હુમલો કરતા રહ્યા. એના પછી જે આ નાટક થાય છે ને, તો જનતા બરાબર સમજી જાય છે કે મામલો શું છે. આ જે પબ્લિક છે ને, એ બધું જાણે છે રજતજી. તો ઋતંબરાજી, હવે આપણે એક બ્રેક લઈશું. હાજી. અને બ્રેક પછી આપકી અદાલતમાં સાધ્વી ઋતંબરા પર આક્ષેપો અને સવાલો ચાલુ રહેશે. બસ એક જ ભાવ હતો કે રામજી કરાવી રહ્યા છે, રામજીનું કામ છે, રામજીના કામમાં શા માટે વિરામ છે? જીવતા રહ્યા તો જગજીવન લલામ છે, મરી પણ ગયા તો રહેવા માટે સ્વર્ગધામ છે. અમને તો કામ ફક્ત રામજીના કામથી, રામજીનું મંદિર બનશે ધામધૂમથી. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે સાધ્વી ઋતંબરા, જે આખી દુનિયામાં પ્રખ્યાત છે. આપકી અદાલતમાં આગલો આક્ષેપ સાધ્વી ઋતંબરા પર. આપકી અદાલતમાં સાધ્વી ઋતંભરા પર એ આક્ષેપ છે કે એ સનાતનના નામ પર લોકોને વેચે છે. ઋતંબરાજી, આ આક્ષેપ મારો નથી, રાહુલજીનો છે. એમનું કહેવું છે કે સનાતનના નામ પર જાતિઓ બનાવીને લોકોને વહેંચવામાં આવે છે, નફરત ફેલાવવામાં આવે છે, એટલે એમને મોહબ્બતની દુકાન ખોલવી પડી. સનાતનીનો અર્થ શું છે રજતજી? મનુષ્યતાને જીવે છે, માનવીય ભાવને જે જીવે છે, પશુ પક્ષી જનજન્ય જેણે બધાનું જ ધ્યાન રાખ્યું છે, એ સમાજ જે ધૈર્યથી સંયમ રાખે છે, રામ બનીને આવે છે તો શબરીના એઠા બોર ખાવાવાળા, અને જો સામે કોઈ ત્યજી દેવાયેલી નારી દેખાઈ જાય તો એની ઝૂંપડીમાં જઈને
શીલાવત થઈ ગયા એના મનની અંદર જીવનની આશા ફૂંકવાવાળા આ સનાતન જે ગોચરમાં, અને તમને ખબર છે રજતજી, તમે જાણતા હશો સનાતનના એક સંત થયા નામદેવ. તો એ રોટલી બનાવીને મૂકતા જતા હતા, તો એક કૂતરો રોટલી લઈને જતો હતો, તો એને મારવા લાકડી લઈને એની પાછળ નહીં દોડ્યા. નામદેવે બનાવેલી રોટલી કૂતરાએ ઉપાડી, પાછળ ઘીની વાટકી લઈને જઈ રહ્યા. પ્રભુ સુખી તો ના ખાઓ, થોડું ઘી પણ લેતા જાઓ. કેવો ચહેરો બનાવ્યો તે શ્વાનનો, મને ચહેરો ભણાવી દીધો માણસનો. અને રજતજી, અમે સનાતની છીએ. અમે જો પથ્થર પર સિંદૂર ચડાવી દઈએ ને તો હા, એ પથ્થર પણ હનુમંતલાલ બનીને પ્રગટ થઈ જાય છે. અમે પાષાણોમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાવાળા લોકો છીએ. એટલે અમારા પર આવો આક્ષેપ લગાડવો એ તુચ્છ રાજકારણનો એક વિકૃત ચહેરો તો હોઈ શકે છે, પણ આ સાચું નથી. કારણ કે તમને ખબર છે અમે ક્યારેય ભેદ કર્યો, ક્યારે આખા સંસારમાં યહૂદી સમાજે અપમાન સહન કર્યું, ત્યારે ભારતની ધરતીના સનાતને ગળે લગાડ્યા. ચાહે કોઈ પારકું હોય, ચાહે કોઈ શત્રુ હોય, અમે ક્યારેય કોઈમાં શત્રુતા જોઈ? શત્રુને પણ પોતાના પડખામાં આશરો આપવાનું સામર્થ્ય સનાતનીઓમાં છે. એટલે આવો ગંદો આક્ષેપ લગાડવો એ તુચ્છ રાજકારણ તો હોઈ શકે છે, પણ એ સાચું તો ના જ હોઈ પણ શકે. આજકાલ ઘણા લોકો કહી રહ્યા છે, તમિલનાડુના મુખ્યમંત્રી છે સ્ટાલિન, એમના દીકરા ઉદયનિધિ સ્ટાલિન, એમની વાત તમે સાંભળી હશે. એમણે કહ્યું કે જેમ મચ્છર, ડેન્ગ્યુ, કોરોનાને ખતમ કરવાના છે, આ જ પ્રમાણે સનાતનને પણ ખતમ કરવાનો છે. અરે રજતજી, જે સનાતન નહીં નષ્ટ થયો લંકેશની તલવારથી, જે સનાતન નષ્ટ નહીં થયો કંસના હુંકારથી, એ સનાતન શું નષ્ટ થશે આ નેતાઓની વાહિયાતથી? તો શું એ સાચું નથી કે સનાતન ધર્મમાં અલગ અલગ જાતિઓ છે, સમાજને અલગ અલગ જાતિઓમાં વહેંચવામાં આવે છે? હું જાણું છું કે જો અમે અંદર અંદર વહેંચાઈ જશું, હિન્દુ ચેતનાના બિંદુ ધૂંધળા બનશે. વાલ્મીકી સીતાને કેવી રીતે નિભાવશે? રામ શબરીના બોર કેવી રીતે ખાશે? હરિજન સ્વર્ણ પછાતોના આ સંબંધ, એને તોડવાનું જે ષડયંત્ર રચે, એમને અમે ધૂળમાં મેળવીને રહીશું. અમે ભવ્ય મંદિર. હજી એક પ્રશ્ન હવે પબ્લિકમાંથી લઈ લઈએ. મારો તમને પ્રશ્ન એ છે કે તમે સંન્યાસ શા માટે લીધો? ઘર કેમ છોડ્યું અને આખરે સાધ્વી કેમ જ્યારે બન્યા? હું નાની હતી ને, ત્યારે મેં મારી આસપાસ ઘણી બધી વસ્તુઓ જોઈ. મને લાગ્યું કે જે સુંદર લોકો હોય છે એ સુખી હોતા હશે. પછી લાગ્યું નહીં, જેની પાસે ધન હોતું હશે એ સુખી હોતા હશે. પછી મેં જોયું કે જેની પાસે જે છે એની પાસે કંઈ એવું પણ છે જે નથી. ક્યારે કોઈ માતાને જોઈ કે એનો યુવાન પુત્ર મરી ગયો. પછી મેં જોયું કે એક મહિલા હતી, એની લાશને કોઈએ ટ્રેનમાંથી ફેંકી દીધી અને એનું પેટ થોડું ફૂલેલું હતું, એટલે એ ગર્ભવતી હતી. અને એની લાશ મેં જોઈ. આ પ્રમાણે એક નવજાત બાળક કોઈ કુંવારી માતાએ પેદા કર્યું હતું, એને માટીની અંદર દાટી દીધું હતું. કૂતરાઓએ એને ખેંચીને બહાર કાઢ્યું અને પછી મેં નવજાત શિશુનું નાનકડું શરીર જોયું. ત્યારે મારા બાળ માણસમાં એ વખતે આંધળા અમારા ગામમાં આવતા, ત્યારે હું મારી માને પૂછતી કે આ આંધળી સ્ત્રીના શરીરમાંથી લોહી કેમ વહે છે? કારણ કે મને નહોતી ખબર કે રજસ્વાલા માસિક ધર્મ હોય છે. તો એ નગ્ન રૂપમાં હતી, એના આ પગ સુધી લોહી વહી રહ્યું હતું. હું માને પૂછતી કે શું માં એને ગુમડું થયું હશે? પછી મને એમની ચિંતા થતી કે એમના પૈસા કોઈ છીનવી ના લે. તો જ્યારે હું સ્ટેશન પર આંધળા ભિખારીઓ ભેગા થતા હતા, તો હું ત્યાં જઈને એમના પૈસા ગણાવતી હતી. ત્યારે મારા બાળ મનમાં આ બધું જ ભેગું થતું ગયું. પછી સવાલ પેદા થતો હતો, સુખી કોણ છે? પણ મારા પ્રશ્નોનો કોઈ જવાબ નહોતું આપી શકતું, કારણ કે હું એ વખતે પ્રશ્ન કરવાની સ્થિતિમાં જ નહોતી. પછી એક સમય એવો પણ આવ્યો, મારા ચિતાનું વૈરાગ્ય. અને પછી મારા એક પીટી ટીચર હતા, એમણે એમનું એક મેગઝીન હતું જે દર મહિને આવતું હતું, એ મને મળી ગયું. એમાં મેં વાંચવાનું શરૂ કર્યું. તો મારા એક બહુ જ સરસ, એમના પણ બહુ સ્નેહ હતો, મારા ભાઈનું મૃત્યુ થઈ ગયું હતું. પછી જ્યારે રક્ષાબંધનનો દિવસ આવ્યો, ત્યારે મનમાં હજી વૈરાગ્ય આવ્યો. મેં બધાને રક્ષાસૂત્ર બાંધ્યા. મારી પાસે ફક્ત 55 રૂપિયા હતા. એ લઈને મેં ઘર છોડી દીધું અને હરિદ્વાર જતી રહી, મારા એ સવાલોની શોધમાં
કે સુખી કોણ હોય છે. પછી મને મારા ગુરુદેવ મળ્યા. તેમણે કહ્યું કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે છે, પણ શોધ આપણે પરમાનંદની જ કરવી જોઈએ. મને મારા ગુરુદેવ મળી ગયા, યુગ પુરુષ સ્વામી પરમાનંદજી મહારાજ. જે છોકરીનું હૃદય આટલું કોમળ હતું, જેના મનમાં આટલું વાત્સલ્ય હતું, એણે રામ મંદિરના આંદોલનમાં ઘૂસીને આમ ચંડીનું રૂપ કેવી રીતે લીધું? રજતજી, તમને ખબર છે કે જો તમે વધારે ઘસો તો ચંદનમાંથી પણ આગ પેદા થઈ જાય છે. મારા દેશની પરંપરાને એટલી ગાળો મળી છે, એટલું અપમાન. આપણને આપણા જ દેશમાં શરણાર્થી બનીને જીવવા માટે મજબૂર કરવામાં આવ્યા, અને મારા ગુરુદેવે મારા હૃદયમાં રાષ્ટ્રભક્તિનું, ધર્મ પ્રતિ નિષ્ઠાનું બીજ વાવ્યું હતું. અને રજતજી, એમણે અમને સાયકાળના સંઘની શાખા બતાવી અને કહ્યું, ઋતંભરા, તમે લોકો ભગવાધારી છો, પણ આ વિના વેશ ધારણ કરે સંતની જેમ જ રાષ્ટ્ર માટે તન સમર્પિત, મન સમર્પિત અને આ જીવન સમર્પિત. તો રજતજી, હું એ કહી શકું છું કે મને પ્રેરણા નહીં, મને વેદના મળી. આ દેશની વેદના મારા હૃદયનો હિમાલય બની ગઈ, અને પછી મને લાગ્યું આ હિમાલયમાંથી સમાધાનની ગંગા નીકળવી જોઈએ. અને પછી મારા માટે તો એવું કંઈ હતું જ નહીં રજતજી. સુખ દુઃખની ખોટી ચા નહીં. આ જીવન મરણ સ્વપ્ન જેવું છે. હવે વળી મૃત્યુનો ભય કેવો? અમે સ્વયં મૃત્યુને માત આપી. આ ભાવ સાથે મને લાગ્યું કે અમે દેશની અંદર હિન્દુઓના સ્વાભિમાનને જગાડીશું, અને બધાને નિશ્ચય કરીને એમ કે અમારી મૂળ પરંપરા સાથે જોડાયેલા રહેશું. તો મને આ વેદના મળી, અને પછી આ કાર્યમાં હું લાગી ગઈ. અને તમને ખબર છે, પોતાનાઓ માટે માં સૌહાર્દવાળી, પ્રેમવાળી હોય છે, પણ દુષ્ટો માટે ચંડી બની જાય છે. મને યાદ છે એ વખતે હું રિપોર્ટર હતો, તમારા ભાષણો સાંભળતો હતો. એક દિવસમાં 22 જગ્યાઓ પર તમે સ્પીચ આપતા. હાજી રજતજી, કારણ કે મને ત્યારે સૌથી વધારે એમ કે જાગરણ કરવું હતું. અને જ્યારે હું અયોધ્યા ગઈ રજતજી, મેં વેશ બદલી લીધો હતો. અત્યારે તો હું લાવી નથી, પણ તમે જનતાને દેખાડી શકત કે હું વેશ બદલીને અયોધ્યા કેવી રીતે ગઈ હતી. તો મેં વિચાર્યું કે આમ તો મને અયોધ્યા જવા નહીં મળે. ત્યારે બધા ટ્રેનમાં બેઠા હતા સાથે રજતજી. ત્યારે હું, મારા ગુરુદેવ બધા હતા. મેં ત્યારે પ્રિન્ટેડ સૂટ પહેર્યો હતો. ત્યારે બધા કહેતા કે મંદિર કાંઈ નથી બનવાનું, આ રાજકારણ છે. પણ ખબર છે કે હું પકડાઈ ના જાઉં, એટલે પોલીસ મારા પર શંકા ન કરે, એટલે હું મંદિરનો વિરોધ કરી રહી હતી. મેં કહ્યું કે આ બધું પોલિટિક્સ છે, ક્યારેય મંદિર નહીં બને. એટલામાં રજતજી, પાછળથી એક માણસ ઊભો થયો. મારી સામે ટ્રેનની વાત કરી રહી છું. તો એણે કહ્યું કે તમે હિન્દુઓની છોકરી છો. તો મેં કહ્યું કે તને કોઈ શક છે? તો કે નહીં, તારા મગજમાં ભૂસું ભર્યું છે, તું જન્મભૂમિનો વિરોધ કરી રહી છે. અને બોલ્યો કે જો તારે તારું મગજ ઠેકાણે લાવવું હોય ને તો સાધ્વી ઋતંભરાનું ભાષણ સાંભળી લેજે, તારી બુદ્ધિની બારીઓ ખુલી જશે. ત્યારે તમે વિચારી શકો છો કે મારા હૃદયમાં શું થયું હશે. પણ એના પછી શું થયું કે સ્ટેશનમાંથી તો હું સલામત નીકળી ગઈ. પોલીસે મને ઓળખી જ નહીં. આગળ જઈને મને લાગ્યું કે હું મારા મૂળ કપડાં પહેરી લઉં. હું મારા થેલામાં 3-4 જોડી કપડાં રાખતી હોઉં છું રજતજી. જેમ કે પ્રિન્ટેડ સાડી છે, કાળા રંગનો તાંત્રિકનો ગાઉન છે, સલવાર સૂટ છે, પેન્ટ શર્ટ છે, આ બધું રાખતી હતી. મોટા ગોગલ પહેરીને ઘણીવાર નીકળી જતી હતી. તો બન્યું એવું કે અહીંયા પણ મારા સાથી બેઠા છે, જેમના ઘરે પોલીસે મને ઘેરી લીધી હતી રજતજી. અને ત્યારે મારા લાંબા વાળ હતા. મેં ત્યારે બધા વાળ કાપીને એક મોડર્ન છોકરી બનીને હું એ જગ્યાએથી નીકળી ગઈ. પોલીસનો સાંજ સુધી એમના ઘરે પહેરો હતો, અને એ વાતના બધા સાક્ષી છે. પછી શું થયું કે રજતજી, જ્યારે મેં મારા કપડાં પહેર્યા, જ્યારે હું ત્યાંથી બહાર નીકળી તો પોલીસે મને ઘેરી લીધી. કહ્યું કે ઋતંભરા, તમારી ધરપકડ કરીએ છીએ. રજતજી, એ અધિકારી હતો ને, આટલું ગોળ મટોળ એનું પેટ. મને લાગ્યું કે મારી ધરપકડ તો થઈ ગઈ છે, પણ મારે જાગરણ કરવાનું છે. કાનપુરની વાત છે. હું એક ચબૂતરાના થાંભલાને પકડીને એની ઉપર ચડીને જય શ્રી રામ. મને જોતા જ રજતજી, આખી માર્કેટ બંધ થઈ ગઈ. લોકોએ શટર ડાઉન કરી નાખ્યા અને બધી જગ્યાએ જય શ્રી રામના ઘોષ થવા લાગ્યા. હું ત્યાંથી ભાગી ગઈ અને એ અધિકારી મને પકડવા મારી પાછળ. હું કોઈ ગલીમાં જતી રહું તો કોઈ રસ્તા પર ચડી જાઉં. 1.5 કલાક રજતજી મેં એને એટલો થકાવ્યો. પછી એમણે મને કહ્યું કે તમારી ધરપકડ થઈ. મેં કહ્યું કે મહિલા પોલીસે બોલાવો, અને મહિલા પોલીસને આવવામાં ટાઈમ લાગશે. પછી મહિલા પોલીસ આવી રજતજી, અને પછી એમણે મને કહ્યું કે ગાડીમાં બેસો. એક જોગા જેવી ગાડી હતી.
મેં એને કહ્યું, રજતજી, હું આ જોગા જેવી ગાડીમાં નહીં બેસું, મારા માટે એમ્બેસેડર ગાડી લઈ આવો. હું કોશિશ કરી રહી હતી, આમ બે અઢી કલાક હું પોલીસને થકાવતી રહી. રજતજી, જાગરણ કર્યું, બસ એક જ ભાવ હતો કે રામજી કરાવી રહ્યા છે, રામજીનું કામ છે, રામજીના કામમાં શા માટે વિરામ છે? જીવતા રહ્યા તો જગજીવન લલામ છે, મરી ગયા તો પણ રહેવા માટે સ્વર્ગધામ છે. અમને કામ તો ફક્ત રામજીના કામથી, રામજીનું મંદિર બનશે ધૂમધામથી. તમે આટલું બધું સહન કર્યું છે એટલે તમારા ચહેરા પર આટલી પ્રસન્નતા છે ભગવાન રામનું મંદિર બનવાની. મને યાદ છે એકવાર તો તમે સ્ટેજ પરથી કૂદીને ભાગી ગયા, પોલીસ તમને શોધતી રહી. હાજી, એ નાગપુરની વાત છે રજતજી. મારું ભાષણ થયું અને એ વખતે મને ટાઇફોઇડ થયો હતો રજતજી. 104 તાવ હતો. છતાંય ભાષણ આપ્યું, પરસેવો થયો, તાવ તો ઉતરી જ ગયો હશે. પણ કાર્યકર્તાઓએ કહ્યું કે સાધ્વી, તમે ધરપકડ માટે તૈયાર છો? હું મંચ ઉપરથી નીચે કૂદી ગઈ. મારી સાથે મારી ગુરુ બહેન હતી રજતજી, એ સાક્ષી ચેતના, એ મારી લક્ષ્મણ અને હું એમની રામ. અને બન્યું એવું કે અમે એક આરામ મશીનમાં છુપાઈ ગયા, જ્યાં લાકડાનું એક કારખાનું હોય છે એ જગ્યા. અને ત્યાં ભૂસાની ગુણીઓની વચમાં અમે શિયાળાની રાતે રજતજી આખી રાત હું અને સાક્ષી દીદી ત્યાં બેઠા રહ્યા. અને પછી હું ત્યાંથી સવારે 3:30 વાગે નીકળી. અમે લોકો નાગપુર સ્ટેશન નહીં ગયા, પણ પાસેના કોઈ નાના સ્ટેશન પાસે જઈ રજતજી ટ્રેન પકડી અમે લોકોએ. પછી ત્યાંથી અમે એક એક્સપ્રેસ ટ્રેન પકડીને એક મહિલાના ડબ્બામાં મેં કપડાં બદલ્યા હતા. તો રજતજી, આટલી મોટી યાત્રામાં વોશરૂમ તો જઈએ જ ને આપણે. જેવી હું કૂપમાંથી બહાર નીકળી કે તરત કોઈએ બૂમ મારી, સાધ્વીજી! તો હું એકદમ ડરી ગઈ કે મને તો કોઈએ ઓળખી લીધી. તો હું ફરી એ મહિલા કૂપમાં પાછી ગઈ. તો એ માણસ છે ને વારે ઘડીએ આમ દરવાજો ખખડાવવા લાગ્યો. મેં સાક્ષીને કહ્યું કે આપણને કોઈએ ઓળખી લીધા છે. અને સાક્ષીએ શું કર્યું, એ દરવાજો ખોલ્યો અને કહ્યું, એ દારૂડિયા, છોકરીઓની છેડતી કરી રહ્યો છે, તને શરમ નથી આવતી? અને આમ કરીને એમણે કહી દીધું. રજતજી, તમને ખબર છે મને ક્યાં મળ્યા? એ વ્યક્તિ જેમણે મને ઓળખી કાઢી હતી, એ 6 ડિસેમ્બરે મને એ મંચ ઉપર મળ્યા. તમે જાણો છો કોણ હતા? એ આદરણીય વિજયરાજ સિંધિયાજીના કોઈ એમના સેક્રેટરી કે એવું કંઈક હતા એ. તો એમણે કહ્યું કે સાધ્વીજી, એ દિવસે મેં તમને વેશ પલટો કરતા જોયા, એટલે મને લાગ્યું કે હું તમારી મદદ કરી દઉં, સહાયતા કરી દઉં. પણ પછી મેં કહ્યું, તમે આટલું જોરથી બોલ્યા સાધ્વીજી. કહ્યું, હા, મારી ભૂલ થઈ ગઈ. પણ કહ્યું કે દીદીમાં સાધ્વીજી, તમારી બાજુમાં જે બેઠા હતા ને ગુરુ બહેન, એ તો બહુ જ ખતરનાક નીકળ્યા. મને જ દારૂડિયો સિદ્ધ કરી દીધો. મેં કહ્યું કે ભાઈ, એ નાટક કરવું જરૂરી હતું ભાઈ, કારણ કે એ સમય જ એવો હતો. અને તમે જુઓ રજતજી કે હું મારા જીવન સાથે એવી ઘટનાઓથી જોડાયેલી છું. મારી વેદના પણ છે, મારી પીડાઓ પણ છે, પણ અમે હંમેશા અંગારાઓને પણ ફૂલ સમજ્યા રજતજી. મારા ગુરુદેવે આ જ શીખવાડ્યું છે કે સંસારમાં જ્યારે દ્વેષની હોળી બળશે ત્યારે આપણે પ્રહલાદ બનવું જ પડશે. રજતજી, તમે જુઓ કે હું કોઈ વિદેશની ધરતી પર છું અને મારા માટે એટલી ફરિયાદો છે કે જાણે કોઈ ચોરની તપાસ કરવામાં આવતી હોય. મેં 9, 10, 12 કલાક એરપોર્ટ ઉપર બેસીને આ અપમાન સહન કર્યું છે. પણ મારા ગુરુદેવે કહ્યું હતું કે સંસારમાં જ્યારે દ્વેષની હોળી બળશે ત્યારે આપણે પ્રહલાદ બનવું જ પડશે. ખબર છે કે જૂઠું ક્યાં સુધી જીવી શકશે? સત્યના આધાર પર જ્યાં સુધી રહેશે. સત્ય પર આઘાત કરવા હવે નીકળ્યો છે. વિચારો તો હવે ત્યાં એનું ભલું છે. અન્યાય સીમા હજી પૂરી થઈ છે. હવે એમણે અભિમાન છોડવું જ પડશે. રાત દિવસ લડતા, હંમેશા લડતા જ રહેશો. સજ્જનની પાછળ દુષ્ટો પડતા રહેશે. કોઈ રાતને સરસ તો કોઈ દિવસને કહેશે. જોઈ તો લે, કોણ કોને શું કહેવાનું છે. તું જાણ પરમાનંદ આપણું રૂપ છે, તો શૂળ એ પણ ફૂલ બનવું જ પડશે. સંસારમાં જ્યારે દ્વેષની હોળી બળશે. એટલા માટે રજતજી, એ બધા ઝેરના ઘૂંટડા અમે પી ગયા, કારણ કે અમારા ગુરુદેવનું જ્ઞાન, એમના આશીર્વાદ અમારી સાથે હતા. તમને ખબર હશે, બેલગામમાં મારી ગાડી ઘેરી લીધી. પોલીસે જાણી જોઈને મારી ગાડી એવા સમાજના ક્ષેત્રમાં નાખી દીધી અને સ્વયં પોલીસ પોતે ગાયબ થઈ ગઈ. એ ગાડી ઉપર અટેક થયો રજતજી.
મારા હાડકાં તૂટી ગયા, આ હાડકું અને મારું કોલરબોન તૂટી ગયું. મારા ગુરુભાઈ મારી સાથે હતા. એમણે મારું માથું પકડીને ગાડીની નીચેની સીટની અંદર નાખી દીધી, ત્યારે મારો જીવ બચી ગયો. આજે કાચના ટુકડા ગાડીના તૂટ્યા હતા, એ બધા મારી આંખમાં ઘૂસી ગયા. એ રાત એટલી ખરાબ હતી રજતજી, ત્યારે ડ્રાઈવરે થોડી સમજદારી વાપરી આગળ પથ્થર રાખીને ગાડીને રોકવાની વ્યવસ્થા હતી. એ રાત એટલી ભયંકર હતી રજતજી. જંગલ જ્યાં અમે જતા હતા ત્યાં કથિત જે શાંતિ દૂત એમને કહેવામાં આવે છે, એમની ટોળીઓ દરેક જગ્યાએ. મને ફર્સ્ટ એડ નહોતું મળી રહ્યું, લોહી વહી રહ્યું હતું. હું આ બધી વ્યવસ્થામાંથી, તમે જાણો છો કે રામજી જેના સહાયક હોય, રઘુનાથ જેના હૃદયમાં હોય, એનો કોણ વાળ વાંકો કરી શકે છે? પણ રજતજી, મને એ ઈજાઓની એટલી વેદના નથી. હું વૃંદાવનમાં આવી, એક સભ્ય વ્યક્તિએ ત્યારે મને કહ્યું, ઋતંભરા, બોલવાનું બંધ કર. અને જેણે તારા પર એટેક કર્યો, જેણે તને મારવાની કોશિશ કરી, એ તો ભગવાનના દૂત હતા. તું બોલવાનું બંધ કરી દે. દુઃખ એ વાતનું થાય છે રજતજી, તમે તમારી પરંપરા માટે, માન્યતા માટે, પોતાના ધર્મ, પોતાના દેશને માટે જો સાચું કહેતા હો તો કહેવાની તો વાત જ છોડી દો. એને સહેવાની સ્થિતિ સુધા નથી હોતી. એટલે શરીરની પીડા નથી હોતી રજતજી. જ્યારે આવા સંકુચિત વિચારવાળા લોકો વાત કરે તો મેં કહ્યું કે શરીર તો શરીર છે, ખતમ થઈ જશે. મારા ગુરુદેવ કહે છે, ઋતંભરા, કાયાની માયા સમાપ્ત થઈ જશે, પણ રામનું સત્ય શાશ્વત છે. એના જ પક્ષમાં હંમેશા ઊભા રહેવું જોઈએ. તો આ દેશમાં વૈચારિક લડાઈ રહી છે રજતજી. રામ જન્મભૂમિનું આંદોલન ખાલી મંદિર નિર્માણની વાત નથી રહી રજતજી, કારણ કે એમણે વૈચારિક આક્રમણ કરીને મારા સંતાનોના સંસ્કાર બગાડ્યા. જો મારા સંતાનોને એ ખબર હોય કે મારા પૂર્વજો ત્રણ પેઢીઓથી લૂઝર હતા, લૂઝર આજકાલના છોકરાઓની ગંદી ગાળ છે, કે એ લોકો અય્યાશ હતા, એ લોકો વિલાસી હતા, યદ્યપિ અમારું આટલું જાજરમાન, કારણ કે સિંહ થઈને અમે સિંહ ગઢના માનની રક્ષા કરી રજતજી. તમે શું વાત કરો છો? જિંદગીભર સંઘર્ષો સામે જૂજ્યા છીએ. એટલે અમે નિશ્ચિત કર્યું કે અમે તો ગીત ગાશું વીર પ્રતાપોના, શિવરાજોના. 22 નહીં, જો લાંબો દિવસ હોત ને રજતજી, તો હું 44 સભાઓ પણ કરી શકતી હતી. કારણ કે હૃદયમાં આ જ ભાવ હતો કે ભારતને ભર્યું ભારત બનાવીને રાખવાનું છે. અને રજતજી, તમને ખબર છે, એ રામ વગર આદર્શોનું ચર્મતકરશ ક્યાં છે? અને રામ ન હોય તો ભારતમાં ભારત વર્ષ પણ ક્યાં છે? આટલો સંઘર્ષ હતો, આટલી સમસ્યાઓ હતી, તો ક્યારેય તમને ભય ન લાગ્યો, ડર ન લાગ્યો કે ક્યાં ફસાઈ ગયા, આ બધું છોડી દઈએ? નહીં રજતજી, એવું છે કે જાણે નદી સામે પથ્થર આવી જાય ને તો નદી ઊભી નથી રહેતી, હજી વેગ પકડીને આગળ વધી જાય છે. તો જેમ બાધાઓ આવતી હતી ને, હું તો ચિનગારી હતી. એ બાધાઓ અને પ્રતિકૂળતાઓએ મને જ્વાળા બનાવી દીધી, કારણ કે દરેક વસ્તુ મારા માટે પડકાર હતો રજતજી. એટલી બધી વાર્તાઓ છે કે હું એ કહી નથી શકતી તમને. કેવી રીતે મારા ઉપર ઉત્તર પ્રદેશમાં પ્રતિબંધ લાગ્યો અને જનતા પ્રતીક્ષા કરતી રહી, ઋતંભરા આવશે. અને મારો નિશ્ચય પણ હતો કે હું જઈશ, કોઈ પણ કિંમતે હું સભાને નહીં છોડું હવે. તો તમે મને કહ્યું કે ડર. હું હંમેશા એક વાત કહું છું કે એ તો કહો કે કોણ અહીંયા છે જેને પ્રાણ સાથે પ્રેમ નથી? પરંતુ જગતમાં શરૂઆતથી જ આવતા મિત્ર જેવો સહારો કોઈ નથી. મૃત્યુ શું છે વસ્ત્ર બદલવા, થોડી ક્ષણનો વિશ્રામ સાથીઓ. જીવન એક અખંડ પર્વ છે, સાધારણ તહેવાર નથી એ. જીવવું સૌથી મોટી કળા છે, પરંતુ આ એક અટલ સત્ય છે કે મરવાથી ડરવાવાળાને જીવવાનો અધિકાર નથી. જો તમે કેટલી બધી વાતો કહી દીધી, ઘણી બધી વાતો લોકોની સામે પહેલી વાર આવી રહી છે, તો એક વાત તમે પહેલી વાર કહી દો કે આજકાલ તમારો વિડીયો એક બહુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમે કહી રહ્યા છો કે માળખું તો તૂટશે જ. તમને ખબર હતી આ પૂરો પ્લાન પહેલેથી જ હતો? રજતજી, પ્લાન તો નહોતો, નિયતિ દ્વારા નિશ્ચિત થયેલી યોજના હતી. એ પરાભવી યુગનો પ્રતીક હતો રજતજી. એ બિલકુલ એવું હતું જાણે કોઈના પિતાની હત્યા કરી દો
અને પછી એની લાશને 4 રસ્તા પર લટકાડીને રોજ એને ચપ્પલ મારો. એ અમારા સ્વાભિમાનોને પડકાર આપતો હતો. એક ખંડેર માળખા માટે ઉત્તર પ્રદેશની સરકારે મારા નિશસ્ત્ર કાર સેવકોના લોહીથી હાથ ધોયા હતા. સરાયુના જળને લોહીથી લાલ કરી નાખ્યું. બે ભાઈ અને કોણ જાણે કેટલા કાર સેવક એમને જીવતા આગમાં હોમવામાં આવ્યા. સંતોએ પોતાની છાતીઓ ઉપર ગોળી ખાધી હતી. એક ખંડેર જર્જરિત એવી ઇમારત માટે જેની સાથે ભારતનું ના કોઈ માન ના કોઈ સ્વાભિમાન જોડાયેલું હતું, પણ અમુક લોકોને પ્રસન્ન કરવા માટે. તો એ તો નિશ્ચિત હતું રામજી કરાવી રહ્યા છે, રામજીનું કામ છે. રામજી પર તો અમને ભરોસો હતો. પોતાના સ્થાનકોને એ આ કલંકથી જરૂર મુક્ત કરાવશે. અને પછી તમે તો જાણો છો રજતજી, જે ખિલ્લો અવધની છાતીમાં સદીઓથી પડીને શિશકતો હતો, લજ્જિત હતી, પેઢી દર પેઢી જીવનનો શાપ સમજતી હતી, જે આટલી આંખોનો કાંટો હોય, શું એ ટકી શકે છે? તમે જ કહો. જૂઠાણાની દિવાલ ક્યારેય ટકી નથી શકતી. સત્યની જીત થશે ફરીથી. અને હવે ભવ્ય મંદિર બની રહ્યું છે. 22 જાન્યુઆરીએ મારા રામ આવી રહ્યા છે. તાળી વગાડો. આપણે હવે હજી એક બ્રેક લઈશું અને બ્રેક પછી આપકી અદાલતમાં સાધ્વી રીતંબરા પર આક્ષેપો અને સવાલોનો હજી એક દોર. બદરુદ્દીન અજમલ આસામના મોટા નેતા છે. એમણે જ મુસલમાનોને કહ્યું કે આ 2-4 દિવસ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તો ટ્રેનમાં ન જતા. એમને જોખમ હોઈ શકે છે કારણ કે બીજેપી વાળા મુસલમાનોની વિરુદ્ધ છે. હોય હિન્દુ કે મુસલમાન, જેને આ દેશ માટે પ્રેમ નથી તો પછી એને આ દેશમાં રહેવાનો કોઈ અધિકાર નથી. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે સાધ્વી રીતંબરા. આપકી અદાલતમાં આગલો આક્ષેપ. આપકી અદાલતમાં સાધ્વી રીતંબરા પર આરોપ છે કે રામ મંદિરના નામ પર મુસલમાનોને ડરાવવામાં આવી રહ્યા છે. રીતંબરાજી, બદરુદ્દીન અજમલ આસામના બહુ મોટા નેતા છે. મુસલમાનોમાં એમનું બહુ રિસ્પેક્ટ છે. એમણે જ મુસલમાનોને કહ્યું કે આ 2-4 દિવસ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તો ટ્રેનમાં ન જતા, ઘરની બહાર ન નીકળે. એમને જોખમ હોઈ શકે છે કારણ કે બીજેપી વાળા મુસલમાનોની વિરુદ્ધ છે. જુઓ રજતજી, જ્યારે અયોધ્યાની વાત થઈ ત્યારે એટલી બધી ત્યાં મસ્જિદો હતી, એમને કોઈ પણ અડ્યા નથી. આ ભારતીય સમાજ છે, એમાં શૌર્ય પણ છે અને સાથે ધૈર્ય પણ છે. આવા પ્રકારની વાતો કરીને વાતાવરણને બગાડવું સારી વાત નથી. અને બાકી રહી હિન્દુ મુસલમાનની વાત, રજતજી, હું પ્રારંભથી જ કહેતી આવી છું કે હોય હિન્દુ કે મુસલમાન, જેને આ દેશ માટે પ્રેમ નથી તો પછી એને આ દેશમાં રહેવાનો કોઈ અધિકાર નથી. આ તો તમારી ભાવના છે, પણ દેશમાં ઓવૈસી સાહેબ જેવા લોકો છે જે કહે છે કે જ્યાં સુધી જીવતો રહીશ ત્યાં સુધી યાદ અપાવતો રહીશ કે આ જગ્યાએ બાબરી મસ્જિદ હતી અને મસ્જિદ શહીદ થઈ ગયું. તમે જાણો છો રજતજી, તેઓ વિધ્વંસની વાર્તાઓ રચી રહ્યા છે અને અમે સર્જનતાના ગીતો ગાઈએ છીએ. અને જે કોઈ પણ ડરે છે એનું પાપ જ એને ડરાવતું હશે. બાકી તો ભારતીયોનો એવો સ્વભાવ જ નથી. ના તો આપણે કોઈને ડરાવીએ છીએ અને ના આપણે સ્વયં ભયભીત થઈએ છીએ. આ આપણો સ્વભાવ છે. તો તમે કહો છો કે રામ મંદિર બની રહ્યું છે, ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે, આવા માહોલમાં જે ઉત્સાહ છે એને જોતા આપણા દેશમાં જે મુસલમાન ભાઈ બહેનો છે એમને ડરવાની જરૂર નથી. કોઈએ પણ ડરવાની જરૂર નથી. એમણે પણ ઉત્સવ મનાવવો જોઈએ કારણ કે ભારતમાં રહેવાવાળા બધા ભારતવંશી છે. પેલી એક ફિલ્મ આવી હતી ને, અમર અકબર એન્થની, તો એમના પિતા એક જ હતા, કૃષ્ણચંદ્ર. તો અહીંયા આપણું જે મૂળ છે ભારતનું, આપણા પૂર્વજો છે, વડીલો છે, આપણી પૂજા પદ્ધતિઓ અલગ હોઈ શકે છે પણ આપણા પૂર્વજો અલગ ના હોઈ શકે. એ વાતનું સ્મરણ રાખવું જોઈએ. અને મને તો લાગે છે કે અમુક નેતાઓને છોડી દો, બધાને રઘુનંદન અયોધ્યા આવે છે એ વાતની પ્રસન્નતા અને આનંદ છે. ઓવૈસી સાહેબની વાતો હું સાંભળું છું. એમની તકલીફ શું છે એ હું તમને કહું છું. એ મુસ્લિમ યુવાનીઓને કહેતા હતા કે બધાએ અલર્ટ રહેવાનું છે. આપણે આપણી મસ્જિદોને સુરક્ષિત રાખવાની છે કારણ કે હવે રામ મંદિર બની ગયું. હવે આ લોકો જ્ઞાન વાપી માંગશે. એ તો અમે પહેલેથી જ માંગી રહ્યા છે રજતજી.
અને પછી ત્યાં તો વ્યક્તિ જુબાની નહીં આપે, પથ્થર જુબાની આપી રહ્યા છે. એ પોતાની ગાથા પોતે કહી રહ્યા છે. જો આ સત્યનો સ્વીકાર કરી લે સમાજ, અને જો એ પ્રેમ ભાવથી હિન્દુ સમાજને પાછું આપી દે, તો પછી અમે 30,000ની વાતો નહીં કરીએ. પણ એવું તો નથી થઈ રહ્યું ને, એવું તો નથી થઈ રહ્યું. એ સત્યને જૂઠું પાડવાની કોશિશ થઈ રહી છે. અને તમે હિન્દુ સમાજનું ધૈર્ય જુઓ. તમે જરા વિચારો રજતજી, આપણી કૃષ્ણ જન્મભૂમિ અને આપણા બાબા વિશ્વનાથ, આ ત્રણેય સ્થાન માંગ્યા હતા આપણે. વધારેની આપણે વાત જ નહોતી કરી, પણ એના માટે પણ સંઘર્ષ કરવો પડ્યો. અને કોર્ટની બધી પ્રક્રિયાઓમાંથી પસાર થઈ નિષ્પક્ષ નિર્ણય જ્યારે આપ્યો, ત્યારે અમે ત્યાં મંદિર બનાવવાનો અમને આદેશ મળ્યો, ત્યારે અમે આ પહેલ કરી છે. તો તમે ક્યારેક તો એવું વિચારો, આટલા મોટા બહુસંખ્યક સમાજના ધૈર્યની ક્યારેક તો પ્રશંસા કરો, ક્યારેક તો વિચારો. ને તમે જુઓ રજતજી, એ માળખાને છંછેડ્યું જ નથી ભારતીયોએ. રામ ચબૂતરો બનાવીને પોતાના રામની અર્ચના વંદના કરતા રહ્યા ભારતીય સમાજ. લાખોની સંખ્યામાં જઈને એ જ જગ્યાએ પરિક્રમા કરતો રહ્યો. અમે ક્યારે પણ અનાધિકાર ચેષ્ટાઓ નથી કરી. રજતજી, આખો સંસાર જાણે છે હિન્દુ સમાજના સ્વભાવને, પણ એના સૌહાર્દને, એની કરુણાને કાયરતા સમજી લેવી આ ભૂલ છે, અને એ સારું નથી. અમે ઋષિમુનિઓ મિત્રોના હિત માટે સરસંધાન કર્યું. રક્ષણીઓનું રક્ષણ કરવા માટે અમે સાહસનો પરિચય આપ્યો. પણ ઉદારતા હંમેશા અમારા હૃદયમાં રહી. પણ અમારી ઉદારતાને એ લોકોએ કાયરતા સમજી લીધી, અને એ સારું નહોતું. અને આજે હિન્દુ જાગ્યો છે, એના અધિકારો વિશે જાગ્યો છે, એના કર્તવ્ય માટે જાગી ગયો છે. અમે આખા ભારતમાં શાંતિ ઈચ્છીએ છીએ, અને શાંતિ ત્યારે થશે જ્યારે તમે અમારા અધિકારોનું હનન નહીં કરો. અમે તો વધારે કાંઈ માંગ્યું જ નથી રજતજી. પ્રસન્નતા માટે અને તૃષ્ટિકરણ માટે અમે અમારી મા ભારતીની ભૂજાઓ કપાતી જોઈ છે. આ જે વિભાજન છે એ કેમ હતું? એ કઈ જીદ હતી, અને એ જીદ પૂરી કરવાની પણ કોશિશ કરી, જેથી શાંતિ થઈ જાય. પણ સહનશીલતાની હદ હોય, એટલે હવે એ હદ પૂરી થઈ તમે ગઈ. કહી રહ્યા છો કે હિન્દુ જાગી ગયો છે, તો હવે મથુરા માટે, કાશી માટે આંદોલન થશે? ના, એની તો જરૂર જ નથી. આંદોલન અમારે અયોધ્યા માટે કરવું પડ્યું રજતજી, કારણ કે સાક્ષી ભૂમિની અંદર દબાઈ ગયેલા. પણ કાશી વિશ્વનાથના તો નંદી જ એ બાજુ મોઢું કરીને કહે છે, ભલે સરસ કોરિડોર બનાવી લો, પણ ભોલે બાબા ત્યાં જ બેઠા છે, એટલે એ સાક્ષી આપશે. તો તમારા ગુરુજી સાચું કહે છે કે ઋતંબરા હવે શાંત થઈ ગઈ છે? અચ્છા, તમે સાંભળી લીધું? તમે ક્યારે સાંભળી લીધું? તમે મેં એમની ક્યારે વાત સાંભળી છે. જુઓ, જ્યારે અમારું લક્ષ્ય પૂરું થઈ ગયું રજતજી, આખો વખત તો કોઈ ઉકળતું નહીં રહે ને. અને જ્યારે કોઈ પડકાર આપે છે તો પછી અમે કાયર તો નથી. અમે અમારા અધિકારની લડાઈ લડ્યા, આસ્થાથી લડાઈ લડ્યા. અને જે પ્રમાણે મેં તમને કહ્યું કે લોકો કહે છે હવે શિખર નથી બન્યું, તો મેં કહ્યું ને કે તપસ્યા ઋષિઓની 500 વર્ષોની, મારા પૂર્વજોની તપસ્યા એ જ શિખર છે. અને એમનું ધૈર્ય એ એનો કળશ છે. અને જે ગર્ભગૃહ છે એ સદીઓની વ્યાકુળ પ્રતીક્ષા છે. તો આ બધામાંથી પસાર થઈ અમે આવ્યા છીએ. ગુરુદેવે કહ્યું, ઋતંબરા, 100 રસ્તાનું કામ કર. એટલે હું એ કામ કરવા લાગી ગઈ છું. હજી એક પ્રશ્ન આપણે લઈ શકીએ? હજી થોડી વાર પહેલા જ તમે એવું કહ્યું હતું, એક હિન્દુએ 4 બાળકો પેદા કરવા જોઈએ. તો શું આવું કંઈ કહેવું યોગ્ય છે? હા, બિલકુલ ઠીક છે, જ્યાં સુધી આચાર સંહિતા લાગુ થઈ નથી જતી. જો જનસંખ્યાનું અસંતુલન આ દેશમાં ચાલતું રહ્યું તો શું થઈ જવાનું છે? અને એ ભારતીય જે 35 વર્ષ પહેલા લગ્ન નથી કરતા અને 8-9 વર્ષ સુધી બાળકોને જન્મ જ નથી આપતા, તો પછી આપણી પરંપરા આગળ કોણ ધપાવશે? મેં જે કહ્યું હતું એને અડધું જ બતાવ્યું છે. મેં પહેલા કહ્યું હતું, જનસંખ્યા ઉપર કાયદો લાવો, અને જો નહીં લાવો તો પછી હિન્દુ પણ 4 બાળકોને જન્મ આપશે. હવે જુઓ, આ વાત તો મુસ્લિમ વિરોધી છે ને. તમને લાગે છે કે મુસલમાનોમાં વધારે બાળકો જન્મે છે તો હિન્દુઓમાં પણ જન્મવા જોઈએ? નિશ્ચિત રૂપથી જનસંખ્યાનું સંતુલન થશે તો શું થયું હતું? કાશ્મીરમાં કેટલા અપમાનિત થઈને આપણે નીકળવું પડ્યું. આપણા એટલા ઘરોને, આપણા એટલા વ્યાપારીઓને આજે પણ ક્યાં લોકો ભટકેલા છે. ક્યાં લોકો નિરાશ્રિત બનીને જ્યાં આશ્રય લીધો ત્યાં પણ સાપ વીંછી એમને ડંખ માર્યો.
કોના કારણે થયું? આ કારણે જ તો થયું. એટલે જ આ સત્યને નકારી તો ના શકાય. અને બીજી વાત એ છે કે આપણે શા માટે આપણી પરંપરાના સંવાહકોને જન્મ ન આપીએ? તમે મને એ કહો રજતજી, કાં તો આ દેશમાં સમાન આચાર સંહિતા લાગુ થાય અને જનસંખ્યા ઉપર કાયદો બને, નહીં તો પછી આમ થવું જોઈએ એવું મેં કહ્યું હતું. તો તમને લાગે છે કે મોદીજીએ જે પણ મેનિફેસ્ટોમાં કહ્યું હતું, રામ મંદિર બનાવી દીધું, ધારા 370 હટાવી દીધી, હવે આગલો નંબર? નિશ્ચિત રૂપથી અમે તો એવી આશા રાખીએ છીએ, અમે તો એવી આશા કરીએ છીએ આ દેશ પાસેથી, મંદિરોને મુક્ત કરો. આ દેશની અંદર પરંપરાઓ તમારા માધ્યમથી મુક્ત થાય. આ રાષ્ટ્રની અંદર કોઈ પણ ભય કોઈ પ્રકારથી રહી ન જાય. જાતિ ધર્મને જોઈને કોઈ વર્તન ન થાય. બધા સાથે એક સરખું વર્તન થાય. સમાન આચાર સંહિતા લાગુ થાય. અને જો હવે નહીં કરો તો 2024માં અમે ફરી તમને વડાપ્રધાન બનાવીશું જ. તો બાકીના કામ તમે ત્યારે જ કરી દેજો. વધુ એક બ્રેક લઈશું અને બ્રેક પછી આપકી અદાલતમાં સાધ્વી રીતંબરા પર આક્ષેપો અને સવાલોનો હજી એક દોર. बैठा क्यों है कुछ कर्म कर, बैठा क्यों है कुछ कर्म कर, तेरा काम बोलेगा, कण कण भी जय 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 श्री राम. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ, સવાલ પૂછી રહ્યા છીએ દીદીમાં સાધ્વી રીતંબરાને. આપકી અદાલતમાં આગલો આક્ષેપ. આપકી અદાલતમાં સાધ્વી ઋતંભરા પર આક્ષેપ છે કે એ આધુનિકતાનો વિરોધ કરે છે. રીતંબરાજી, જે લોકો તમારા પ્રવચન સાંભળે છે એ કહે છે કે જે નવા જમાનાની વસ્તુઓ છે, ઇન્ટરનેટ છે, મોબાઈલ છે, તમે એનો વિરોધ કરો છો. તમે કહો છો કે મોબાઈલ તો વિષ છે, ઝેર છે. રજતજી, હું તો બહુ મોડર્ન સાધ્વી છું. હું કેવી રીતે આધુનિકતાનો વિરોધ કરી શકું? પરંતુ અતિ સર્વત્ર વર્જ્યતે. જ્યારે કોઈ પણ વસ્તુનું અતિ થાય તો એ સારું નથી થતું. એટલે આપણે જોયું કે આપણા સંતાનોને ઘણું બધું નથી ખબર, પણ તેઓ તો મોબાઈલમાં જ આંખો ચોંટાડીને બેઠા હોય છે. જો તમે કોઈ જગ્યાએ બિલ્ડિંગનું નિર્માણ થતું હોય ત્યાં જોઈ લો, રિક્ષાવાળા રિક્ષા ચલાવશે પણ આંખો મોબાઈલ પર ચોંટેલી હશે. મોબાઈલથી સેલ્ફી લેતા લેતા કેટલા એક્સિડન્ટ થઈ ચૂક્યા છે રજતજી. કેટલા બધા લોકોનું અકાળ મૃત્યુ થઈ ગયું છે. એટલે દરેક વસ્તુમાં સંયમ બહુ જરૂરી છે. સાધનોનો સદુપયોગ થવો બહુ જરૂરી છે. અને મને તો પ્રગતિ હંમેશાથી પ્રિય છે રજતજી. એટલે મેં ભવ્ય ભારતનું સપનું લીધું હતું, પરંતુ એમાં દિવ્યતા પણ હોવી જોઈએ. અને પછી ઘોડા પર સવારી કરવી એ તો આપણી જવાબદારી છે ને રજતજી. પણ ઘોડો આપણા માથે ચડી જાય એ તો સારું નથી ને. એટલે એ સંતુલન જરૂરી આ છે. વાત સાચી છે કે સંતુલન હોવું જોઈએ. હજી એક ઘટના મેં સાંભળી, તમે મયામી ગયા હતા સમુદ્ર કિનારે બીચ પર અને 15 મિનિટમાં ભાગીને પાછા આવી ગયા. કારણ કે રજતજી, મેં વિચાર્યું હતું કે આજે બધા લોકો છે, મારી સાથે ત્યાં સંગીત મંડળી હતી, તો મેં વિચાર્યું કે પ્રકૃતિના ખોળામાં સાગરના કિનારે અમે સાગરની અપારતાના દર્શન કરીશું. અને નિર્ભર આકાશ હશે, તારાથી ભરેલું આકાશ હશે. અને ત્યારે જ્યારે હું તટ ઉપર બેસીને પ્રભુને બોલાવીશ તો બહુ જ આનંદ થશે અને ધ્યાન ધરીશું. અને જ્યારે ત્યાં હું પહોંચી રજતજી, ત્યાં તો દારૂની બાટલીઓ એટલી, એવું ભોગનું વિચિત્ર અને વિકૃત રૂપ હતું, જરા પણ શોભનીય નહોતું. એટલે તુરંત જ ત્યારે મેં મારા સાથીઓને કહ્યું, આપણે ખોટી જગ્યાએ આવ્યા છીએ. એટલે અમે ત્યાંથી જ રજતજી ભારત ભૂમિને પ્રણામ કરી લીધા કે હે ભારત ભૂમિ, તારા સાગરના તટ હોય તો ત્યાં સોમનાથ છે, જગન્નાથ છે, કન્યાકુમારી છે. અને પહાડનું શિખર હોય તો પછી મારા કેદાર બાબા છે, ગંગોત્રી છે, યમનોત્રી છે. આપણે ત્યાં જ્યાં પ્રકૃતિ પ્રફુલ્લિત થઈને બિરાજમાન છે, ત્યાં જ ભગવતી છે, ત્યાં જ ભગવાન છે. આ જ તો ભારત ભૂમિ છે. પણ આ ભારત ભૂમિ માટે આધુનિક વિચારધારાવાળા લોકો કહે છે કે આપણે IITs બનાવવી જોઈએ, આપણે સ્કૂલો બનાવવી જોઈએ કે કોલેજ બનાવવી જોઈએ. મંદિર બનાવવાથી શું થશે? એવું છે રજતજી, સ્કૂલ જે છે એ તમને રોજી કમાવાનું જ્ઞાન આપે છે.
અને મંદિર વિદ્યા આપે છે જીવવાની, અને જીવતા રહેવામાં અને જીવવામાં તો ફરક છે રજતજી. આપણે જીવતા રહેવા તો ઈચ્છીએ છીએ, પણ આપણે સાચા અર્થમાં જીવવા પણ માંગીએ છીએ. અને તમને ખબર છે રજતજી, આ દેશ ગુરુ શિષ્યની પરંપરાનો છે. સેલેરીની નોટો ગણે ગુરુ અને એમના ચેલાઓ નકલ કરીને પાસ થાય. આવો ભારત દેશ તો ક્યારેય નહોતો. એટલે ચરણોમાં નમતા આવડવું જોઈએ. અને તમને ખબર છે રજતજી, ઘડો જ્યારે નમે છે ત્યારે જ એમાં નદીના નીર ભરાય છે. અને જ્યારે આપણે ભગવાનના ચરણોમાં જઈને નમીએ છીએ ત્યારે આપણી પ્રજ્ઞા જાગૃત થાય છે, કારણ કે ગ્રહણ કરવાનું સામર્થ્ય આવે છે. અને તમે તો જાણો જ છો રજતજી, જ્યારે ડૉક્ટરની દવાઓ સમાપ્ત થઈ જાય છે, કામ નથી આવતી, ત્યારે ડૉક્ટર પણ કહે છે ભગવાનને પ્રાર્થના કરી લો, ત્યારે જ કામ થશે. એટલે જ વિદ્યાલય બનવા જોઈએ, વિશ્વવિદ્યાલય બનવા જોઈએ, હોસ્પિટલો બનવી જોઈએ, પણ મંદિર કેમ ન બનવું જોઈએ? ભારતની ભૂમિ તો મંદિરોની ભૂમિ હવે છે. જેમ તેજસ્વી યાદવે કહ્યું હતું એમ, જો તમે બીમાર પડશો તો હોસ્પિટલમાં જશો કે મંદિરમાં જશો? નિશ્ચિત રૂપી હોસ્પિટલ જઈશું, પણ ભગવાનને પણ મનાવીશું. મંદિરમાંથી પ્રસાદ લાવીને માં મોઢામાં મૂકશે કે ડૉક્ટરની દવાઓ ત્યારે જ કામ આવશે પુત્ર, જ્યારે ઈશ્વરના આશીર્વાદ તારા ઉપર હશે. જેમ કે તમે જાણો છો, આજકાલ રિયલ લાઈફ હીરોઝ ઉપર ઘણી બધી મૂવીઝ બનાવવામાં આવે છે. તો તમને શું લાગે છે, તમારા જીવન ઉપર પણ મૂવી બનવી જોઈએ? ઓહ બેટા, તે આ કહી દીધું એટલે બસ મારો શ્રમ સફળ થઈ ગયો કે મારા બાળકોના હૃદયમાં આ વાત આવી ગઈ. તો હું અમારા બાળકોને એ વાત કહેવા માંગુ છું, જે પણ આજે ભાઈ બહેનો અહીંયા બેઠા છે રજતજી, કે અમે શૈશવમાં ગણીને દાંત સિંહોના અમે અનેકવાર હસ્યા. અમે યૌવનમાં સુરપંખાઓ ઉર્વશીઓમાં નથી ફસાયા. અમે ગુરુવર આચાર્યના ચેલા નથી, રાજ્ય પર અમે મરતા. વડીલોની લઈ ચરણ પાદુકા 14 વર્ષ નીકળી જાય છે. આ ભાવ સાથે ભારતે જીવવાનું છે. હા ને રજતજી? આ જ ભાવ સાથે તમે વાત્સલ્ય ગ્રામ બનાવ્યું. આ જ ભાવથી તમે બાળકોને એક નવું જીવન આપ્યું. જ્યાં સુધી એની વાત ના થાય, કાર્યક્રમ પૂરો નહીં થાય. આ આઈડિયા ક્યાંથી આવ્યો તમને? રજતજી, જ્યારે હું રામ જન્મભૂમિના આંદોલનમાં બધી જગ્યાએ પ્રવાસ કરી રહી હતી, એ વખતે રાતે હું નારી નિકેતન કે કોઈ અનાથ આશ્રમમાં રોકાતી હતી. ત્યાંની વ્યવસ્થા જોઈને મને લાગ્યું, આપણે તો એટલા સંવેદનશીલ લોકો છીએ કે પથ્થરમાં પણ પરમેશ્વરને જોઈએ છીએ, જીવોમાં ઈશ્વરના દર્શન કરીએ છીએ. તો આપણે આપણા બાળકોને ખાવાનું આપીને, ફળો વેચીને, કપડાં વેચીને, લાઈન લગાડીને એમને રોટલી આપી દઈએ, ફળો આપી દઈએ, આપણે દાતા બનીએ છીએ, એમને બિચારા બનાવીએ છીએ. તો એ વાત મારા મનમાં બહુ ખટકતી હતી. પછી મને લાગ્યું કે નારી નિકેતનની સ્ત્રી જો યશોદામાં બની જાય, અનાથ આશ્રમના બાળક અને છોકરીઓ ભાઈ બહેન બની જાય, વૃદ્ધાશ્રમની વૃદ્ધાઓ નાની માસી બની જાય, નાની દાદી બની જાય, આવો એક ભાવ આવ્યો હૃદયમાં. પછી મને લાગ્યું રજતજી, કારણ કે મારી ઉપર દબાણ હતું કે હું રાજકારણમાં જાઉં, એમ મારો રસ્તો નહોતો. પછી મેં મારી આખી ઉર્જા મેં વિચાર્યું, આ પ્રયોગને, આ પ્રકલ્પને સ્વયં યશોદા બનીને પૂરો કરીશ. બસ પછી આગળ બધું બનતું ગયું. અને તમે જોઈ શકો છો કે આટલી સુંદર વાત્સલ્યની સૃષ્ટિ ઊભી થઈ ગઈ. ના કોઈ અનાથ છે, ના કોઈ બિચારું છે, ના કોઈ મહિલા નિરાશ્રિત છે. અને પછી રજતજી, એ તો તમે પણ જાણો છો કે જે ઈશ્વરની આશ્રયદાયિની છે એ સ્વયં કેવી રીતે નિરાશ્રિત હોઈ શકે છે. યશોદા બનીને ગૌરવ પ્રાપ્ત કરે, બાળકોને હાલરડા મળે, માને ગળપણમાં આશ્રય મળે, ગળપણની લાકડી મળે, અને એક તરુણ સ્ત્રી બાળકોનું હાલરડું પણ બને, વડીલોની લાકડી પણ બને. આ ભાવ સાથે વાત્સલ્ય ગ્રામ. આખી દુનિયામાં આવું બીજું ઉદાહરણ નથી મળતું. અને હવે મેં સાંભળ્યું છે કે તમે છોકરીઓ માટે સૈનિક સ્કૂલ બનાવી રહ્યા છો. હાજી, એ તો બની ગઈ. મારો એ બહુ જ મોટો ડ્રીમ પ્રોજેક્ટ હતો રજતજી, કે મારા દેશની પુત્રીઓ નમણી, નાજુક અને કોમલ કડી જેવી, કે પછી કુસુમ જેવી, તો પછી જેમ સંકોચાયેલી હોય અને પેન્ટ અને શર્ટ ભલે પહેરી લે, પણ હરિણી જેવા હૃદયવાળી, અથવા તો રણ પ્રદેશની મરુંધરાની સરસ્વતી જેવી. આવું તો ન જ થવું જોઈએ. એ બાળકોનું હાલરડું પણ બને અને વડીલોની લાકડી પણ બને, આકાશમાં ઉડાન પણ ભરી શકે અને સીમા ઉપર ઊભી રહીને છાતી પહોળી કરી પોતાની છાતીને પ્રસ્તુત કરી શકે.
દુશ્મનની જો ગોળી પણ આવી જાય તો એક પગલું પાછળ નહીં માંડું. જે રીતે મારા દેશનો યુવા તિરંગો ફરકાવવા જાય છે, કાં તો તિરંગો ફરકાવીને આવે છે અથવા તિરંગોમાં લપેટાઈને આવે છે, તો ભારતની પુત્રીઓને પણ આ અવસર પ્રાપ્ત થવો જોઈએ. એટલે જ પુત્રો માટે હિમાલયમાં. અને રજતજી, મને તમારા દ્વારા સમાજને કહેવામાં ગૌરવ થઈ રહ્યું છે કે ભારતની સૌથી પહેલી દીકરીઓ માટેની સૈનિક સ્કૂલ વાત્સલ્ય ગ્રામમાં બની છે. બહુ સારી વાત છે. આપણે એક છેલ્લો પ્રશ્ન લઈ શકીશું. જે બધા જાણે છે કે તમે શ્રી રામના મંદિર માટે બહુ જ પ્રયત્નો કર્યા, બહુ જ સંઘર્ષ કર્યો અને આજે બહુ જ નોંધપાત્ર યોગદાન આપ્યું છે તમે. હવે હું તમને પૂછવા માંગુ છું કે મથુરામાં જે શ્રી કૃષ્ણજીનું મંદિર બનવાનું છે એમાં તમારું શું ફ્યુચર પ્લાન છે? હું વિચારી રહી છું કે 22મી જાન્યુઆરીએ દિવાળીથી પણ મોટી દિવાળી થઈ જશે, અને જો એ થઈ જશે તો કૃષ્ણ જન્મભૂમિ આપણી થઈ જશે. રજતજી, મારી એક પુત્રી આવી છે, તો એ એક ગીત સંભળાવશે. હા, જરૂર જરૂર. સિમરન ક્યાં છે? હા. तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है ओ माँ, ओ माँ. तू कितनी सुंदर है, तू कितनी प्यारी है, प्यारी प्यारी है ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ. બહુ સરસ. રજતભાઈ, સાથે સિયા આવી છે. સિયા, અચ્છા. સિયા, સિયા, ઊભી થઈને હા. સંભળાવ. એની એક કવિતા છે. હા હા, સંભળાવ સંભળાવ. तुझसे दर्श दर वर्ष हर बार आएंगे, मुझे खुशी है इस बात की कि इस वर्ष मेरे श्री राम आएंगे. વાહ. હવે પેલી કવિતા સંભળાવ. मुट्ठी में कुछ सपने लेकर भरकर जेबों में आशाएं, दिल में है अरमान यही कुछ कर जाए. मैं उस माटी का वृक्ष नहीं जिसको नदियों ने सींचा है, दीदी माँ जी की उंगली थामकर मैंने चलना सीखा है. मैं वात्सल्य में लिखी कविता मुझको संस्कारों ने सींचा है, दीदी माँ जी के आंचल में पलकर मैंने दुनिया को देखा है. तूफानों सा शोर नहीं, कल कल बहता जल हूँ मैं, दीदी माँ जी के संस्कारों का आने वाला कल हूँ मैं. दीदी माँ जी का धाम मिला, पावन परमानंद नाम मिला, और भला क्या आस है मुझको, इतना खुशहाल परिवार मिला. मुझे दीदी माँ जी का प्यार मिला, मुझे दीदी माँ जी का प्यार मिला. અરે વાહ સિયા, બહુ સિયાની માટે સુંદર, તાળી બહુ વગાડો. સુંદર, બહુ સુંદર. જો બધાની ફરમાઈશ છે કે કંઈ નહીં તો તમારે પણ ભજન સંભળાવવું જોઈએ. અરે, હું આટલી કયું સુંદર ભજન કવિતા સંભળાવું? સંભળાવી એણે. હાથ ઉપર કરીને બધા સાથે ગાઓ. राम को पाना है तो बंदे खुद को बदलना होगा. હાથ ઉપર કરીને. राम को पाना है तो बंदे खुद को बदलना होगा. राम को पाना है तो बंदे खुद को बदलना होगा. धर्म युद्ध में तुझको अंगारों पर चलना होगा. बैठा क्यों है कुछ कर्म कर, बैठा क्यों है कुछ कर्म कर, तेरा काम बोलेगा. कण कण भी जय 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 श्री राम रे भैया, कण कण भी जय 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 श्री राम. બોલો જય શ્રી રામ. जय श्री राम, जय श्री राम. बोले अयोध्या धाम की, भारत माता की, अखंड भारत की, आज के आनंद की. ओम नमः पार्वती पतये हर हर અમે તમને દરેક પ્રકારના પ્રશ્નો પૂછ્યા અને આજે તમે ઘણી બધી વાતો કહી, ઇમોશનલ વાતો પણ કહી, તમારા સંઘર્ષની ગાથા લોકોને કહી. આપણે એક બ્રેક લઈશું ને બ્રેક પછી સાંભળીશું આપકી અદાલતમાં આજના જજનો ફેસલો સાધ્વી ઋતંબરાના કેસ પર.
વેલકમ બેક. આપકી અદાલતમાં આજે અમે કેસ ચલાવ્યો સાધ્વી ઋતંબરા પર. એમને પૂછ્યું રામ જન્મભૂમિ પર બનતા ભવ્ય રામ મંદિરના સંઘર્ષના સંદર્ભમાં, એની ગાથાઓના વિષયમાં, એમના જીવનના વિષયમાં. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ પ્રખ્યાત પત્રકાર સમીર ચાવગાવકરના નિર્ણયનો. તમે સરયુના જડને હાથમાં લઈને સોગંદ ખાધા હતા કે હે સરયુ માતા, મારા તન મન ધન બધું જ રામ જન્મભૂમિના મુક્તિ માટે સમર્પિત છે. તમારા એ સંકલ્પે તમને સંઘર્ષનું સામર્થ્ય આપ્યું અને તમે સંઘર્ષ કર્યો. અદાલત માને છે કે સંતનો ધર્મ છે રાષ્ટ્રધર્મ માટે સંઘર્ષ કરવાનો. તમે તમારા રાષ્ટ્રધર્મનું પાલન કર્યું અને દરેક પ્રશ્ન અને આરોપોનો નિડરતાથી જવાબ આપ્યો. આ અદાલત તમને સસન્માન બધા જ આરોપમાંથી મુક્ત કરે છે. ધન્યવાદ જજ સાહેબ. જજ સાહેબ તમારી જય હો. અમારા બધાની ભગવાનને એ જ પ્રાર્થના છે, તમે આ જ રીતે હસતા રહો, ગાતા રહો, લોકોના જીવનમાં પરિવર્તન લાવતા રહો, તમે દીર્ઘાયુ થાવ, સ્વસ્થ રહો. અને આ પ્રાર્થના સાથે આજનો કાર્યક્રમ અહીંયા જ પૂરો કરીએ છીએ. આવતા અઠવાડિયે તમારી મુલાકાત થશે એક નવા વ્યક્તિત્વ સાથે, અને ત્યાં સુધી નમસ્કાર.